દીકરીનો વિદાય વહમી છે ભાઈ. એ તો જેને દીકરી વેળાવી હોય એને ખ્યાલ હોય. ગમે એવો બાપ હોય ને, કોઈ દી બાપુ એનું રૂવાડું ડગે નહીં, પણ દીકરી જ્યારે માળો મૂકીને જાય ને ત્યારે બાપ જેવો બાપ ભાંગીને ભૂકો થઈ જાય. નિરલભાઈને જ્યારે વળાવવાનો સમય થાય, એમના બાપુ પાસે મળવા આવે અને એમના બાપુ રડે છે અને એમની દીકરીને કહે છે કે બેટા કાંઈક મારી પાસે માગો. ત્યારે નિરલભાઈ કહે છે બાપુ ઘણું બધું આપ્યું છે, આમાં માગવા જેવું તો કાંઈ છે નહીં, હવે શું માગવું, ખટારા ભરાય એટલું છે. એ કે પણ બેટા કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કાંઈક માગ્યું. એ કે બાપુ તો એક ગુરુ મહારાજને બોલાવી દો, મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. દાદા ઉગમસિંહ બાપુને બોલાવવામાં આવે છે. ઉગમસિંહ બાપુને બોલાવી અને નિરલભાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી ને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે હું મારા સાસરિયામાં જાઉં અને અહીંયા જો ભજન કરતા હોય તો વાંધો નહીં, ભજન નહીં કરતા હોય ને મને ભજન નહીં કરવા દે તો ભજન વગર હું જીવી નહીં શકું. એના માટે શું કરવું? ભજન મારો જીવ છે, ભજન મારો ખોરાક છે, ભજન મારો પ્રાણ છે. ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું બાપુ, એના માટે મારે શું કરવું? શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપે છે, ઘરે જઈ અને એને કહે છે કે આ તારા રૂમમાં રાખજે, તને ભજનની મજા મોજ લૂંટતી હોય એવું લાગશે. નિરલભાઈ આવ્યા. કુંભારણાને કાંઈ ભજન લેવા દેવા હતું નહીં, પણ નિરલભાઈએ ધીરે ધીરે પાથી પાડી અને ભજનના માર્ગે ચડાવ્યા છે અને બે જણા ભજન કરે છે. એક દિવસનો સમય છે, કુંભારણાને બહારગામ જવાનું થયું. એમના ભાઈ નાના બાલસિંહ, કુંભારણાના નાના ભાઈ અને નિરલભાઈના દેર, બધા ઘણા બધા કલાકારો અત્યારે ભજનમાં ગાય મારી બાયુ રે મારી બાયુ, મારી બાયુ બાયુ આમાં કાંઈ આવતું નથી, પણ આ બાલસિંહ છે ને એ કુંભારણાના ભાઈનું નામ છે. પછી આ તો બધું આમ જ હાલે છે, કારણ કે કોઈ પૂછતું જ નથી કે આમાં બાયુ ચમ આવી. ભજનની બાપુ છે ને શબ્દની જ મારામારી છે. જો જેસલ ને તોરલ બે જેતા ભગત ના અહીંયા વાયકે ગયા ને ઘોઘા, ત્યારે રસ્તામાં એક પ્રસંગ બન્યો અને મેં હમણાં જો કે બે કડી ગઈ હતી. ઈ પ્રસંગ બન્યો ને, તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બંધી અને ગતમાં લાવ્યા. ગતમાં 12 બીજના ધણીનો પાઠ છે અને ગતમાં ગાડી ઉતારી જેસલને પૂછે છે કે તમે આવ્યા ને તોરલ કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. અને પછી જેસલ કહે છે લાવો એ એક તારો મારી પાસે લાવો. અને એક તારો લઈને ભજન મેં હમણાં જે બે કડી ગઈ હતી ને કે પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પુન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. સતી તમારા ધર્મને, બાપુ જો વાત ઉપર ધ્યાન આપજો, ભલે થોડા બેઠા હોય પણ અધિકારી બેઠા હોય ને તો મજા આવે છે. સતી તમારા ધર્મને, એમને બે જણા ભેગા ભજન કરતા હતા. સતી આપણો ધર્મ સંભાળો એમ નથી કીધું, સતી તમારા ધર્મને સંભાળ્યો, પોતાના પુન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. આ એમ રાયડું પાડી છે ને અમારા હાટવા, તમારા ખાતામાં ન જાય. તમે કરો એ તમારા ખાતામાં, એ અમારા ખાતામાં ન આવે. જે તમે કરો એ તમારા માટે છે, અમે કરીએ અમારા માટે છે. ભલે ઘર તમારું હોય, બાકી આ રાયડું પાડી છે ને અમારી એકાદી રાડ સાંભળે ને અમારું કામ થઈ જાય, બસ વાત આટલી છે. સતી તોરલ ને જાડેજો કે છે કે મેરું નહોતા, મેદની નહોતા ધરતી ને આકાશ, તેદી મારો ધણી હતો. ને જો આનો પુરાવો નહીં આપો ને તો જગત કાલ ભજનને માનશે નહીં. અને છેલ્લે જાડેજાએ કીધું કે સધીરના અહીંયા મૂકવા આવ્યો, તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય ન જાગશો. તોરલ ફડાક લઈને બેઠા ત્યાં, આને પ્રમાણ કહેવાય, એમના ભજન ન થાય. રામ ભજન તો ભજન હોય ભલા માણા. આ મેં હમણાં કીધું ગોપીચંદ ને ભરતરી બાપુ હાથ હાથ પેઢીયું ખાય તો ન ખૂટે અને બાવા બની ગયા તો કંઈક તો નક્કી કર્યું હશે ને. આપણને નક્કી જ નથી થતું ભલા માણા. ઈ બાલસિંહ ને ભજન આરે કઈ લેવા દેવા નથી. કુંભારણા કહે છે બે દી હું બહાર ગામ જાઉં છું, તું રાજનું ધ્યાન રાખજે. એ કે કાંઈ વાંધો નહીં, જાઓ. અને વિયા ગયા. હાંજ પડી, નિરલભાઈ ના ઓરડેથી ભજન મીડિયા સંભળાવા. બાલસિંહ વિચાર કરે ખારું ભજન નું કોઈ કીધું નથી, ના દેખારા છે ના. નિરલભાઈ ના ઓરડે આવ્યો ને ત્યાં ભજન બંધ થઈ ગયા. આગો જાય ને ત્યાં ભજન ચાલુ થઈ જાય. 2-3 આટા માર્યા. નિરલભાઈ બહાર નીકળ્યા ને કીધું, ઈ કે શું બાયલ આટા મારો છો? ઈ કે મને હમણાં ભજન જેવું કઈ સંભળાતું હતું કે આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતું? ઈ વખતે બાપુ નિરલભાઈ આ વાણી કરી લે કે અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નર જો પૂરા મળે તો તમે તો અધૂરિયા છો. એ અધૂરિયા કીધું ભાભીયા ને સમ રૂવાડા ઉભા થયા. ઈ કે રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા, તમે અધૂરિયા કયો છો? ઈ કે ઈ તો દરબાર આયનું આય નાય રહેશે, ભેગું આવે એવું શું કર્યું? અને પછી એને એમ થયું તો પછી આ ભોગવું છું ઈ શું છે, અને તમે કયો છો ઈ શું છે?
એ કે આ ભોગવો છો ને એ ખોટું છે, જે નથી તમને ખબર ને એ સાચું છે. તો કે આ ભોગવું છે એ શું છે? તો કે એ તમારે સાંભળવું છે. તો કે હા. તો કે તમારી જિંદગી કેવી છે સાંભળો. નિરલબાઈ કહે છે બાલસિંહને, શું કહે છે? આવી ખાડા રે એક ગોતિયાની તમે છો દેડકી રે. આવી ખાડા રે એક ગોતિયાની બાયલ એ જ દે લેર રે નરપુરા જો એ મળી જાય તો રાવું રેણી દે રે રેણી દે રે રેણી દે. તમારી જિંદગી તો કે ખાડા ખાબોચિયામાં ડેડકા માછલા તરફડે એવી છે. માણા થઈ જાવ કાલ મરી જાવ કોઈ ઓળખશે નહીં. અને વાત એ સાચી છે ને ભલામણા. આ જેટલા કંઈક કરીને ગયા ને આંગળીના વેઠે ગણાય એટલા જ છે. બાકી તો પેઢીઓની પેઢીઓ મારીને તમારી કેટલી ખાલી થઈ જાય કોઈ નાયા ભાઈએ ઓળખતું નથી. અરે જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. બાપુ જાનવર પૂજાય છે, આપણે તો માણા છે. આપણું પાડોશી સારું નથી બોલતા બાપુ. પાડા પૂજાય, પાડા તમે જોવો તો ખરા. પાડા હાવ નકામાં જાનવર ઈ પૂજાય. તો આ બધા બાયું ચડાવે, હું આમ કહી નાખું, હું આમ કહી નાખું. તારું પાડોશી સારું નથી બોલતો, શું તું કરી એક ભલામણ. અરે જાનવરની તમે આજ માનતા રાખો. આ જાનવરો જે મેં કીધા ને એ જાનવરોની તમે માનતા રાખો ને બાપુ તમારા કામ થાય. કેવા સંતના શેડા આઈડિયા છે. આપણે પૈસા દઈને કામ કરાવવું હોય તો બૂસ મારી દેલો નથી કરતા. શું કરવું? જાનવરને તમે પ્રેમ આપ્યો હોય ને તો એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. હગા છોકરા ભાગી જાય બોલો. આપણને એમ થાય જાનવરને રોટલા દીધા હોય આવા તો. પણ બાપુ હમણાં બાપુએ કીધું ને એમ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે. સારી જનેતા વગેરે બાપુ સારા દીકરા કોઈ દી ન થાય. માને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ ગીતાના 5-5 પાના વાંચે ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા માણસ આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય તો. બાકી મેં હમણાં કીધું એમ પાણીપુરી ખાઈ દે બાપુ રાણા પ્રતાપ કે શિવાજી નો જન્મે, ખોટી વાત છે. એની માટે તો ગ્રંથોની, શાસ્ત્રોની, ભજનની, સંતની તાકાત છે બાપુ. એનું તમારે સેવન કરવું પડે તો તમારો મેળ પડે. બાકી હારા દીકરા તમે જોવો તો દીકરા આટું રાંદલ તેડે અને પછી છોકરા થાય પછી છોકરા તેડે નહીં. છોકરાને તેડો ના ખટારા કોઈ કસરી નાખશે. પછી ગોણ આમ દીકરીઓ ગમતી નથી કોઈ. અને દીકરા રાંદલ તેડે પછી દીકરા હાટું રાંદલ તેડે ને પછી ગોણિયું કરવા હાટું દીકરીઓ ગોતે. એટલે પણ દીકરાને ગોતો ને ગોણા કરવા. અરે હું થું હાલ્યું છે તમે જુઓ તો આમ તમે જુઓ તો ચોખ્ખું ઘી લઈને બજારમાં તમે રેડું પાડજો. 2 કિલો ઘી હોય ને જો ખપે તો મને કહેજો. ન ખપે ઘી લેવું છે કરજો. ન ખપે ઓલા દારૂ પીપડે ને પીપડા બજારમાં ઓલા બાવળિયા વેકે તોય ખપી જાય. બોલો હા 2 લીટરના પીપડા ફેર્યા હોય ને તોય ખપી જાય છે ને. કઈના જાહેરાત કરાય ક્યાં હાલવાનો માર્ગ નો એવી જગ્યાએ બનાવતા હોય તોય ખૂટી રહે. બોલો તો આપણને એમ ખારું ખોટું જો હાલ્યું. અમે બહાર ચેક જાય ને એટલે અમને ઘણા એમ કે બાપુ હાલો ને અમારા ઘરે પગલા પાડવા, અમારા ઘરે પગલા પાડવા. એટલે અમે એમ કે અમારા પગલા પાડ્યા હું વરે સાધુ સંતો. એ કે નાના બાપુ હાલો હાલો. આપણને એમ થાય કે એમનો ભાવ છે. હાલો જાય રાજી થાય. ત્યાં જાય ચા પાણી બાપાણી કરીએ. ઘરે આવીને બૈરા એમ કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા. આપણે એમ થાય આ હાસું છે કોઈલું હાસું છે હારું ગોટે સડી જાય. એટલે આમાં હાચું એક એનો ભરોસો રાખીને હાલ્યું જવાની વાત છે. આમાં 4 વંટોળીઓ સડે કઈ નક્કી નથી. કહેવાનો મતલબ કે સત્ય શું છે ને એની હજી બાપુ આપણને
તમારો ને મારો આ દેહ બન્યો છે. તમે એક વિચાર કરો કે માના ઉદરમાંથી આવે ત્યારે ફૂટનો હોય, પોણા ફૂટનો હોય, અને હરતો ફરતો છોડવો 5-7 ફૂટનો થાય છે. આના મૂળિયા ક્યાં છે? આ વધે છે કેવી રીતે? બાપુ વિચારવા જેવી વસ્તુ છે. આ દેહ બનાવ્યો છે ને મહાપુરુષોએ, તમારી અને મારા મા બાપની ખેતી છે, બરોબર છે. તમારો મારો આ દેહ છે એ પાણીની પેદાશ છે, પણ મારો કહેવાનો મિનિંગ કે ઈશ્વરની કૃપા કેવડી છે કે 9 માના ઉદરમાં બીજનું રોપણ થયું હોય, એ 9 મહિના થાય એટલે હાથ, પગ, કાન, નાક, માથું, મોઢું બધું બનાવનારો કોણ છે ને કેવો હોય છે? આ કેવી રીતે એના શ્વાસા ચાલુ થઈ જાય, કેવી રીતે એની આંખો બની જાય, અને બહાર આવ્યા પછી તમારી અને મારી જે શ્વાસાની પ્રક્રિયા છે એવી જ પ્રક્રિયા બાપુ તમારું મારું સંતાન હોય એની ચાલુ કરી દેવા વાળો કોણ? કરોડો રૂપિયા અમારી પાસે છે ને, ગાડીઓ છે ને, બંગલા છે ને, એને શું ગુડવી છે આવડવા નક્કી કરવાનું? એ કંઈક કરો. માણાને મરી જવું હોય, આપઘાત કરે, પાણીમાં પડીને મરી જવું હોય એટલે ધૂમકો મારે ને, ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રહે, તળિયે જ જાય, અને જીવ નીકળી જાય એટલે પાણી નો હાંગરે બાપુ ઉપર આવતો રહે. 3.5 મણની કાયા હોય તો વજન ગયો ક્યાં? અરે અટપટી બાબત છે મારા રામ. આ હરતો ફરતો છોડવો છે ઈશ્વરની આવડી મોટી કૃપા છે ને, એને આપણે ગમે એટલા આપણે એના ઋણી છે મારા બાપ. ગમે એટલું એની વાંહે ભજન કરો, ગમે એટલું પુણ્યદાન કરો ને એના ઋણમાંથી આપણે છૂટી શકીએ એવી વાત જ નથી. તમારો મારો દેહ આ 2 આંખો બનાવી તમે જુઓ. એક આંખથી જુઓ તો એક જ દેખાય ને 2 આંખથી જુઓ તો એક જ દેખાય. ચેવી બનાવી ચેવી? નકર તો હાઈવે માંથી 2 ખટારા નો દેખાવો જોઈએ. એક હાલ્યો આવતો ને 2 નો દેખાય. ભડે એમ લઈને ભટકાયું તો ખબર પડે કે એક જ હતો. પાછું ચાર્જિંગ નહીં, પાવર નહીં, કઈ બેટરી નહીં, અને તમે જુઓ આખી દુનિયા જોઈએ કે અરે ઈશ્વરે કેવી રચના કરી છે રામ. 2 વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આપણે 2 જ વ્હીલ છે ને, ગમે ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે. વિચારવા જેવું છે. કારણ કે આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? ગોતવાનું છે કોઈ ગોતતું જ નથી. તમારા અને મારા અંદરની બાપુ વાત છે. બાકી આમાં છે ને ગંગા સતીએ બાપુ પરફેક્ટ હિસાબ મારી દીધો. 21,600 શ્વાસા હાલે છે. જેને ગણવા હોય ને ગણી જોજો બાપુ. અમુક વાતો તો એમ થાય ક્યાં જઈને કરીએ ભલા? કોઈ અમારી વાત માનવા સાંભળવા તૈયાર નથી. વાત કરવી ક્યાં? 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824, કલાકના 21,600 થાય. જેને ગણવા હોય ને ગણી જોવાની છૂટા. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ બોલે એ બીજો ને. મેં હમણાં કીધું તું ને, આપ જે અમારો અવાજ આવે છે ને એ જે સ્વર છે ને એ જ ઈશ્વર છે. બાકી બીજો કોઈ ઈશ્વર છે નહીં. અને બીજો ઈશ્વર આપણે ગોતવાની જરૂર નથી ને બીજે ગોતે મળશે નહીં. નગર એક ભરોસાની વાત. એક તમને કહું, એક રોડ માથે કોઈ દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા આવીને એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, અને વાડીમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને રાડ સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવી દે, નથી લાગતું કે હનુમાનજી પોતે આવ્યા હોય, રામાપીર પોતે આવ્યા હોય એવું નથી લાગતું? પણ આ તો કે ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય ને લીલા લુગડા પહેર્યા હોય તો નક્કી થાય, બાકી ન થાય. અરે જેવું ડીંગો ડીંગ હાલ્યું હોય. આપણે આખી દુનિયામાં રખડીને કામ ન થતું હોય ને તમારા ઘરે હુતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, સમજી લેવાનું ગોલો આવીને કરી ગયો, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં રામ. પણ તમને મને બાપુ ભરોસો જ નથી, વિશ્વાસ જ નથી. આપણા ઘરમાં એક નાનું એવું મંદિર હોય, માતાજીનો ફોટો હોય કે મંદિર હોય નાનું એવું, બધા દીવા અગરબત્તી બધાને ઘરે હોય, મારા ઘરે છે. આપણે દીવો કરતા હોય, અગરબત્તી સાંજ સવાર 2 ટાઈમ કરતા હોય, કરો છો ને? તો હું એમ કહું છું કે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ઘરને તાળું મારું ઉઘાડું રાખો. તાળું ઠપકારે ને હું હોય હું ઠપકારું. લ્યો ને આ તમને કહું છું કે હું મારા વેરાગ લાગી ગયો એવું કઈ છે નહીં. તો હું એમ કહું છું કે આપણે 360 દિન સોખા ઘીના દીવા કર્યા હોય ને 2 દી લગ્નમાં જાવી દી ધ્યાન ન રાખે, પણ આપણને ભરોસો જ નથી. મને એમ થાય જો આ 2 દી ધ્યાન ન રાખતો હતા, સોખું ઘી અહીંયા બાળું, એના કરતા છોકરાને ખવડાવી લોટકા ન થાય. શું કામ બાળવું છું? અને 80 વર્ષની માં બાપુ ભલે ખાટલામાં ઊભી ન થઈ શકતી હોય અને એમ કે તમે બધા લગ્નમાં જાઓ, મારે નથી આવું, તો તમે ડેલો બંધ કરો, તો ન કરો. કે ભલે માં ઊભા ન થઈ કે કઈ નહીં, પણ કોક આવશે ને તો અવાજ કરશે ને તો પાડોશી ને ખબર પડશે. આ જીવતી જાગતી બાપુ મૂર્તિ છે ને એનું જતન કરો. આ મૂર્તિ આમાં આપણે બેહાડવાની છે ને
એ મૂર્તિ બરોબર ખોટી છે એવી મારી વાત નથી, એ છે ને શાંતિનું એક પ્રતીક છે. પણ તમે મૂર્તિની સામે આમ હાથ જોડશો ને તો આંખું બંધ થઈ જાય છે. એ મૂર્તિ હોત તમને એમ કે આંખું બંધ કરીને માલપા જો માલપા આય તો ત્યાં મને બેહાડ્યો, હું તને શું દઉં ભલામણા. જોવાની વાત ઈ છે. દર્શન જો કરવાના હોય તો મૂર્તિ સામું આંખું ઉઘાડીથી દર્શન થાય કે આંખું બંધ થી દર્શન થાય? ગમે એ માણસ જાય ને આમ કે આમ હાથ કરે ને તો આંખું બંધ થઈ જાય. એ મૂર્તિ કે છે કે અહીંયા શું જોવા, તે બેહાડ્યો છે, તે બનાવ્યો છે. માલપા જો માલપા બધો ખજાનો માલપા ભર્યો છે, પણ ઊંધું ચાલે છે, સમજાતું જ નથી. પ્રેમ પ્રેમ બાપુ કોને કહેવાય? 8 અક્ષરનો મંત્ર છે. તમારો મારો જે પ્રેમ છે ને એ જ આપણને ભેગા કરે છે. હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ને ભલામણા. કૂતરું તમને શેરીનું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? હે નકર આપણું કૂતરું આપણને ન ઓળખે. આમાં ખંભા સુધી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આ તો આપણે આવ્યા હોય તો કૂતરું સાકી જાય, આમ જોવે કે આ તો ઓલો લુખે છે, એને ચા બટકું રોટલો નાખ્યો કોઈ દી. શું પ્રેમ કરે? પ્રેમ ને વાતા હોત તો જગત જોગી બની જાત. ઈ હલકે ને હેમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એને વેમ કહેવાય. પ્રેમમાં તો મારા નાથ ને બાપુ તમારા આંગણા સુધી ધક્કો થાય, એને પ્રેમ કહેવાય. પ્રેમને દુનિયાએ બાપુ ઊંધો કરી નાખ્યો, અર્થ જ ઊંધો કરી નાખ્યો. એટલે બાલસિંહ ને કહે છે કે આના માટે પછી બાલસિંહ ને કહે છે કે તમારે આમાં જો ફળવું હોય, આ ભજન સમજવું હોય, આ ભજનમાં આવવું હોય તો તમારે સંત સાધુની સેવામાં આવવું પડે, સત્સંગમાં જવું પડે, ભજનમાં જવું પડે. અને આ તમારા જે કૂતરા જેવા સ્વભાવ છે ને એને તમારે નિર્મળ બનાવવા પડે. નીરભાઈ બાપુ બહુ આ છે ને એકે હામા મળ્યા હારા નહીં. જેસલ ને માલદે ને સધી ને સાસટીઓ ને માલો ને આ એકે હામા મળ્યા હારા નહીં. એને આ કેવી રીતે સુધાર્યા છે? એટલે નિરલભાઈ બાલસિંહ ને કહે છે, સત્સંગ કરી લે તો જીવન સુધરશે. તો દુઆઓ મળે છે, દુઆઓ મળે છે. સુખી જિંદગીની, સુખી જિંદગી ભૂલાતી નથી, ભૂલાતી નથી. કી જિંદગી મેં સુખી જિંદગી. સુખી જિંદગી, સુખી જિંદગી પણ